સર્વને સસને જય ભગવાન. ભગવાન શિવના 28મા અને અંતિમ રુદ્રાવતાર એવા ભગવાન લકુલિશજીના યોગ પરંપરાના ચતુર્થ કુલગુરુ એટલે બ્રહ્મલીન સ્વામી રાજશ્રી મુનિ, લકુલિશ ઇન્ટરનેશનલ ફેલોશિપ એનલાઇનમેન્ટ મિશન એટલે કે લકુલિશ આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ પુનરુત્થાન અભિયાન, જેના સ્થાપક છે ગુરુદેવ સ્વામી રાજશ્રી મુનિ. પૂર્વાશ્રમમાં કેસ યશવંતસિંહજી દેવીસિંહજી જાડેજા, જેમને સંન્યાસ દીક્ષા કૃપાલુ સ્વામી પાસેથી લીધેલી અને પૂર્વાશ્રમમાં તેઓ ક્લાસ 1 ઓફિસર હતા સૌરાષ્ટ્ર સ્ટેટ સરકારની. ત્યારબાદ સંન્યાસ દીક્ષા લીધેલી અને આ સંસ્થાની સ્થાપના કરેલી. ગુરુદેવે યોગ સાધનામાં ખેંચરી મુદ્રા, કુંડલીની શક્તિ, મંત્ર ચૈતન્ય શક્તિ જેવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. લોકાંતર યાત્રાઓ પણ કરેલી છે, જે આપણા સપ્તલોક છે એ લોકોની પણ એમને યાત્રા યોગિક બળ દ્વારા કરેલી છે. અને વધુમાં જ્યારે આપણે આ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે સિદ્ધેશ્વર મહાદેવનું જે ગર્ભગૃહ છે એમાં પોતે દર્શન કરવા પધાર્યા હતા એકલા. ત્યારે ભગવાન શિવે હાથોહાથ પ્રસન્ન થઈને આ દંડ અને તિજોરીના નિગૂઢ પ્રતીકો જે આપ સામે દર્શનમાં જોઈ શકો છો એ ભગવાન શિવે એમને હાથોહાથ આપેલા, જે આજે દર્શનમાં રાખેલા છે. અને આ સ્થળ ઉપર ગુરુદેવના અંતિમ વિધિ થયેલી, જેથી કરીને આજે ગુરુદેવની અહીંયા મૂર્તિ પધરાવવામાં આવી છે અને ગુરુદેવ સ્વામી રાજશ્રી સ્મૃતિ સ્થળ તરીકે હવે અહીંયા આ સ્થળમાં આપણે દર્શનનો લાભ લઈ શકશું. જય ભગવાન. અહીંયા રાજરાજેશ્વર ધામ જાખણમાં 5 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો. અમારા ગુરુજી હતા બ્રહ્મલીન સ્વામી રાજર્ષિ મુનિજી, એમની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. 5 દિવસ કાર્યક્રમ ચાલ્યો. મુખ્ય યજમાનોએ પહેલા દિવસથી આજ સુધી પૂજા કરી અને એમાં 9મી તારીખે સંતોને પધરામણી રાખી. બગીઓમાં એમની શોભાયાત્રા હતી, મૂર્તિની પણ શોભાયાત્રા હતી. એટલે એ રીતે જાખણ ગામમાં, લીંબડીમાં અને બપોર પછી સુરેન્દ્રનગરમાં એમ રીતે શોભાયાત્રા નીકળી મૂર્તિની. એમાં યોગના ટેમ્પો હતા, એમાં નિદર્શન બતાવતા હતા અને વચ્ચે સંતો મૈયાજીઓની બગીઓ હતી. શરૂઆતમાં ગુરુજીની મૂર્તિ હતી, સંગીતવાળા આગળ હતા. એમ 5 દિવસ સરસ ભરસક કાર્યક્રમ ચાલ્યો. પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા પણ અત્યાર સુધી ચાલી. બીજે દિવસે સાંજે ગઈકાલે હેમંત ચૌહાણનો પણ કાર્યક્રમ સંગીતનો રાખવામાં આવ્યો હતો. ઘણા બધા ભક્તોએ લાભ લીધો. પછી આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એમના માટે ગુરુજી માટે સરસ સ્મૃતિ મંદિર બનાવ્યું, એમાં એમની મૂર્તિ પધરાવવામાં આવી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આ રીતે પૂરો થયો. ગુરુજી બહુ પહોંચેલા હતા. એમણે 52 વર્ષ યોગ સાધના કરી હતી અને છેક એમના પુસ્તકમાં એમણે લખ્યું છે, અંગ્રેજીમાંથી પુસ્તક કે છેક બ્રહ્મલોક સુધી એ પોતે જઈ આવેલા. એટલે બહુ મહાન વિભૂતિ છે. એમના પુસ્તકો વાંચો તો જ ખ્યાલ આવે. સૂક્ષ્મ શરીરે એ મહરલોક સુધી ગયા, પછી ઉપરના લોકમાં અત્રિ ઋષિના માર્ગદર્શન પ્રમાણે બ્રહ્મલોક સુધી જઈ આવ્યા, બ્રહ્માજીના દર્શન કરી આવ્યા. એટલે યોગી બધામાંથી પસાર થવું જ પડે, પ્રલોભનોમાંથી બી પસાર થવું પડે. ત્યાં એમણે કેટલાય યોગીઓ ફસાયેલા જોયા છે. એટલે એમાંથી છટકીને આગળ જવું એવા યોગી હતા. એમની મૂર્તિનો આ પ્રતિષ્ઠા કાર્યક્રમ હતો. અહીંયા યુનિવર્સિટી પણ ચાલે છે, આપણે યોગ યુનિવર્સિટી. અમે બધા જ આ યોગમાંથી પસાર થયેલા પછી દીક્ષા મળી છે. એમને એમ દીક્ષા મળે નહીં, બધી પરીક્ષાઓ અઘરી છે, 81% સાથે પાસ કરવી પડે. થિયરી પ્રેક્ટિકલ સબ કરવું પડે તો એ લોકોને સંદેશ દીક્ષા મળે. તો આ રીતે અહીંયા રાજરાજેશ્વર ધામમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. મેડિકલ કેમ્પ છે, યોગ શિબિરો છે, લકુલિશ યોગ વિદ્યાલય યોગ શિબિરો ચલાવે છે, યુનિવર્સિટી ચાલે છે આપણે, એટલે વિવિધ કોર્સ બધા ચાલે છે. તો આ રીતે 5 દિવસનો કાર્યક્રમ હતો. ગુરુજીની મૂર્તિની પ્રતિષ્ઠાનો વિવિધ કાર્યક્રમો થયા. રક્તદાન શિબિર પણ થઈ છે, ઘણા લોકોએ રક્તદાન પણ કર્યું આની રીતે. તો રાજરાજેશ્વર ધામ જોવા જેવું સ્થળ છે. ભગવાનને હજરા હજુર છે. અહીંયા ગુરુજીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને એમને 2007માં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ગુરુજી, ત્યારે એમને 2 પ્રતીકો પણ આપ્યા હતા, નિગૂઢ પ્રતીક. એનું પણ આપણે પ્રદર્શન રાખ્યું હતું. આજે ખાસ બહાર કાઢતા નથી, પણ આવો પ્રસંગ હોય ત્યારે લોકોના દર્શન હતા. હાથોહાથ એમને આ જ જગ્યા આપેલા
પણ બહારના બંધ રાખ્યા, એકલા જ યોગી જ પ્રાણ પ્રતિષ્ઠા કરે. તો એ રીતે પ્રતિષ્ઠા કરી, પણ એ ખુશ થયા પછી એમને એકાંતમાં આદેશ કર્યો કે હવે એકાંતમાં જાઓ. 12 વર્ષ એમને વિચરણ કર્યું એમના આદેશથી. પછી એમને જ આદેશ કર્યો કે હવે એકાંતમાં સાધના કરો. પછી ધીમે ધીમે આ કક્ષાએ પહોંચ્યા હતા. એટલે ખીચડી મુદ્રા એમાં આવે છે, શરૂઆતમાં સાધકને દીક્ષા મળે, યોગ દીક્ષા, ત્યારે જીભની નીચેનો શિરાબંધ હોય એ આપમેળે યોગાગ્નિના બળથી કપાઈ જાય અને જીભ ઉલટી થઈ અને યુલાની પાછળથી ઉપર જાય, ઉપર હાડકા. એમણે 3 વર્ષની 4 વર્ષની સાધનામાં જ એમને પહેલું હાડકું ભેદ્યું હતું, છેદ કર્યો હતો, કાણું પાડ્યું હતું. એટલે ડૉક્ટરો બધા વિચારમાં પડી ગયા કે આવું તો થાય જ નહીં. ન્યુરોલોજિસ્ટ, ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન, રેડિયોલોજિસ્ટ બધાને એમણે ભેગા કર્યા હતા. આ હું 1975ની વાત કરું. પછી એક્સરે લીધા પછી એમને ખ્યાલ આવ્યો કે ના, આ તો જીભ તો સોફ્ટ પહેલેથી ઉપર જાય છે. એટલે પછી એ તો ભૌતિક વિજ્ઞાન એટલે ગુરુજીએ શાસ્ત્રોમાં સંશોધન કર્યું અને એમાં શ્લોકો પણ મળી આવે કે દેવોથી પણ દુર્લભ તૂટવા વજ્રના કપાટ યોગી ભેદે. એટલે તોડવાનું તો છે જ. ગુરુજીએ એ ભારત સરકારમાં હતા, રિસર્ચમાં હતા, ટીચિંગનો બધો જ અનુભવ છે એમનો. આ ક્લાસરૂમ અધિકારીઓને તાલીમ આપતા, વહીવટનો અનુભવ. છેલ્લે પ્રમોશન છોડી ડેપ્યુટી કલેક્ટર હતા સુરતને છોડીને 1971માં અમે સ્વામી કૃપાલવાનંદજી પાસેથી દીક્ષા લીધી. એટલે આ રીતે એમને 52 વર્ષની સાધના પૂરી થઈ. 22 વર્ષ થયા પછી ભક્તોએ વિચાર કર્યો કે આપણે મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ એમની સ્મૃતિમાં. અહીંયા પણ છે, અમારા 4-5 આશ્રમો છે. હરિદ્વારમાં છે, નર્મદા કિનારે છે, પછી મલાવમાં છે. મલાવ એટલે પંચમહાલ જિલ્લામાં, આશામાં, મલાવમાં, કાલોલમાં છે. કાયાવરણ તીર્થધામ છે, ત્યાં પણ ભગવાન લકુડસિંહ સ્વયંભૂ મૂર્તિ છે, 150 વર્ષ પહેલાં ખેતરમાંથી મળી. એ પણ ગુરુજીએ સ્થાપિત કરીને ત્યાં પણ ભવ્ય મંદિર બનાવ્યું છે. કાયાવરણ અક્ષર તીર્થો માન્યું છે. એટલે એ રીતે આ કાર્યક્રમ આજે સંપન્ન થયો. જય વિજય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.